મોડી રાત્રે પોર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। પોર જીઆઈડીસીમાં મોડી રાત્રે હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ભયંકર આગ લાગવા પામી હતી। હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં પીઓપી ફાઇબરનું મટીરીયલ બનાવવામાં આવે છે, જ્યારે કંપનીમાં ભીષણ આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચવા પામી હતી। આગ લાગવાનું કારણ હજુય અંકબંધ છે। આગ એટલી વિકરાળ હતી કે કાબૂમાં લાવવા માટે આશરે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો। આગે મોટું સ્વરૂપ ધારણ કરતા વડોદરાથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે ફાયરના અધિકારીઓએ સતત પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। પોર જીઆઈડીસી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ફાયર સેફટીના સાધનો હતા કે નહીં એ પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે। પોર જીઆઈડીસીની અંદર હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને ઈઆરસી ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરેલ છે। અત્યારે હાલમાં ટોટલ ફાયરની 3 ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે। સાહેબ, કોઈ જાનહાનિ હોય એવું કોઈ જાનહાનિ થઈ નથી અને અત્યારે હાલમાં ફાઇબર મટીરિયલ છે, એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ્સ કહેવાય, એટલે એના કારણે અમે અત્યારે એનો ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરેલ છે। સાહેબ, આગ હોવાનું કારણ કંઈ બહાર આવ્યું હોય? હજુ અમારી તપાસ ચાલુ નથી કરી। જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળની